શું સાધના કરવાની? તો પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્યાનિત્ય વિવેક વિચારમ જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ પૂર્વ અવધાનમ મહદ અવધાનમ. આ શ્લોક ચાલે છે. પ્રાણાયામથી લઈને સમાધિ સુધીની વાત, એટલે કે અષ્ટાંગ યોગની વાત. યોગ માર્ગી પણ અષ્ટાંગ યોગ હોય છે, ભક્તિ માર્ગી પણ અષ્ટાંગ યોગ હોય છે, અને વેદાંત માર્ગી પણ અષ્ટાંગ યોગ હોય છે. મૂળતઃ સાધના કરવાની છે. અષ્ટાંગ યોગના 8 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એક વાત હવે તમને ઉપયોગી નહીં હોય, પણ કદાચ રસ જેને હોય એને ઉપયોગી થાય એટલા માટે મને જે સૂઝ્યું એ હું તમને કહી નાખું છું. ભવિષ્યમાં કોઈને એના ઉપર તો આખો સ્પેશિયલ વિષય મળી જાય એવું બાબત છે. આ 8 જે અંગ છે એ મોટે ભાગે આમ સીડીની જેમ કહેવામાં આવે છે, અને છે પણ ખરું. પણ મને થોડુંક એવું સૂઝ્યું અને લાગ્યું કે આ 8 જે અંગ છે એમાં 2 જોડકાર છે. કુલ 4 જોડકા છે. યમ નિયમનું એક જોડકું, આસન પ્રાણાયામનું બીજું જોડકું, પ્રત્યાહાર ધારણાનું ત્રીજું જોડકું, અને ધ્યાન ને સમાધિનું ચોથું જોડકું. આ 4 જોડકા છે. અને એમાં વિશિષ્ટતા એ છે કે 4માંથી ગમે તે એક જોડકું તમે સાધના તરીકે શરૂ કરી શકો. આગળ પાછળની અપેક્ષા નહીં. ખરી અપેક્ષા ખરી પણ ખરી, અને ન હોય તોય કંઈ વાંધો નહીં. આ હું એટલે કહું છું કે મેં જે લાગ્યું એ કહું છું. કંઈ યોગના પુસ્તકોમાં છે એવું નથી. વાત મને સૂજીએ કહું છું. પણ કદાચ કોઈ આમ ધ્યાનથી વિચારશે તો એને વાત સાચી લાગશે, ખોટી નહીં લાગશે. ગમે તે જોડકું ગમે ત્યાંથી તમે કરી શકો એમ. સીડીની જેમ છે પણ ખરું ને સીડી નથી પણ ખરી એમ. જો યમ નિયમ, તો એ તમે એક જોડકું કરી રાખો, આગળ વધો ન વધો કોઈ જરૂર નહીં. યમ નિયમ ઉપર ધ્યાન ના આપો, સીધું આસન પ્રાણાયામ કરો તો કરે જ છે ને. લોકમાં નથી ચાલતું. ફાયદામાં થોડો ફરક પડે એ વસ્તુ અલગ છે, પણ જોડકું ગમે ત્યાંથી શરૂ કરી શકાય. આસન પ્રાણાયામ લગભગ 2 સાથે જ ચાલે. પ્રત્યાહાર ને ધારણા સાથે જ ચાલે. આસન પ્રાણાયામ ન કરો કોઈ જરૂર નથી. છે પણ ખરી, પાછું ભૂલ નહીં કરતા. જરૂર છે પણ ખરી, જરૂર નથી પણ ખરી. સીધું પ્રત્યાહાર અને ધારણા કરો, કરી શકો. વૃત્તિઓને પાછી વાળી અંતર સન્મુખ કરવી. એમાં કંઈ તમે આસન પ્રાણાયામ કર્યા હોય તો ન કર્યા હોય. આપણા મોટો ભાગનો સમાજ છે એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ પાછી વાળીને રાખે જ છે અને ધારણા કરે છે. એને કંઈ બીજી આગળ પાછળના પ્રાણાયામ આસનની શરૂઆત કરી હોતી નથી. અને પ્રત્યાહાર ધારણા ન કરો, સીધા તમે ધ્યાન સમાધિનો અભ્યાસ કરો. પ્રેમ માર્ગ છે, ધ્યાન લાગી જાય તો પ્રેમે કરીને તરત સમાધિ થઈ જાય. પેલામાં પ્રાણનો નિરોધ કરવો પડે, આમાં ચિત્તનો નિરોધ થાય સીધો અને સમાધિ થઈ.
તો એને આગલા 3 જોડકામાંથી એકેની જરૂર નથી એટલે ન પાડે એવું નહીં, પણ આપોઆપ સધાઈ જાય. વાત સમજજો. બહુ લાંબુ કરવા જાય તો આમાં જ આપણો વિસ્તાર થઈ જાય, એટલે ટૂંકમાં કહે છે. પણ જેને કંઈક તેમાં સૂઝ હોય એને બહુ મજાની વાત છે, આ સમજવા જેવી છે. એટલે 2 જોડકા છે ને, ગમે તે ઉપાડીને કરી શકો. પણ મજાની વાત એ છે કે જે જોડકું છે એમાં તમે તોડી ન શકો. યમ નિયમ પછી સાથે જ ચાલે તો જ સિદ્ધિ થાય, નહીતર ના થાય. તમે યમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ 5. એ યમ પાળો અને નિયમ ન પાળો, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન નિયમ ન પાળો તો આ 5ની સિદ્ધિ થાય જ નહીં. અને પેલા 5 શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, ભગવાનની ઉપાસના ભક્તિ, એ નિયમો પાળો અને 5 યમ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ ન પાળો તો પેલા નિયમોની સિદ્ધિ ન થાય. બરાબર છે ને? એ જોડકું તોડી ના શકો, પણ જોડકું ગમે ત્યાંથી એક સાથે ઉપાડીને તમે કરી શકો. એવી જ રીતે આવ્યું આસન અને પ્રાણાયામ, બેયને સહયોગી. આસન કરો તો પછી પ્રાણાયામમાં ગતિ સડસડાટ થાય, અને પ્રાણાયામ કરો તો આસનમાં બળ બહુ મળે. આસન જલ્દી સિદ્ધ થાય, તાકાત મળે, ઉર્જા મળે. જુદું પાડી નાખો તો ડાળા દાખલા જેવું થાય, તમને પૂરી તબિયતનો ફાયદો ના થાય. વાત બરાબર છે? સાથે જ રહે. પછી આવે પ્રત્યાહાર અને ધારણા. પ્રત્યાહાર વગર ધારણા ન થાય. ધારણા એટલે ચિંતવન ભગવાનનું કરવું, ધ્યેય વસ્તુનું કરવું. પાછું વળી વૃત્તિઓને સંકેલા વગર કઈ ધારણા થાય નહીં. એટલે પ્રત્યાહાર જોઈએ. અને ધારણા સિદ્ધિ કરવા જાય તો પ્રત્યાહાર વગર ધારણા ન થાય, અને પ્રત્યાહાર કેવળ કરે અને ધારણા ન કરે તો ખાલી ઘરમાં ફેર્યા જેવું થાય. આટા મારે પણ હાથમાં કઈ સુખ ના આવે. એટલે બે સાથે જ જોઈએ. અને પછી ધ્યાન અને સમાધિ તો એ સાથે જ જોઈએ. તમે ધ્યાન કરો તો સાથે સમાધિ ભાવ જોઈએ જ. સમાધિ ભાવ એટલે મેં સમાધિ ન બોલ્યો, પણ સમાધિ ભાવ સમ્યક આદિ સંપૂર્ણપણે સમ્યક રીતે તમામ આદિ વ્યાધિ ઉપાધિનું શમન થાય, ત્યાર પછી ધ્યાન થાય. આ સમાધિ ભાવ સાથે બેસો તો જ ધ્યાન થાય, અને ધ્યાન થાય તો જ સમાધિ થાય. એ સમાધિ કઈ પ્રાણ સંકેલાઈ જાય તે. એટલે ધ્યાન અને સમાધિ સાથે જ જોઈએ, એ તોડી શકો નહીં. આવી સરસ મજાની વાત, બહુ જ કિંમતી છે, અને આના ઉપર તો ઘણું બધું કહી શકાય એવું છે. તો આ બધી સાધના છે. પછી આમાં કોઈને હજી મને એમ લાગે છે, કારણ કે આપણે વર્ષોની આમનો એક જે ઘરેડ છે એટલે બધી વસ્તુ સમજાય નહીં, એટલે ફરીથી ક્લેરિફિકેશન કરું. આપણે કહીએ છીએ કે જે ભગવાનની મૂર્તિના અંગ ધારવા, ચિંતન કરવું, ચિહ્ન સંભાળવા, એક એને આપણે શું કહીએ છીએ? ધ્યાન કર્યું કહે છે. પણ મેં શું કહ્યું કે ધ્યાન નથી. એટલે ઘણાને પછી હજી ન ગળે ઉતરે કે આવું થોડું હોય. આપણે હવે બધા મોટા સંતો કઈ ક્યાં છે કે ધ્યાન છે, ધ્યાન છે, ને વળી આ નવી કૂંપળી ઉગી વળી એમ કહે છે કે ધ્યાન નથી. એટલે હું હજી એટલા માટે ચોખવટ કરવા માંગુ છું, શાસ્ત્રીય રીતે તમને, અને આ શાસ્ત્રીય રીતે જ વાત કરી છે. શાબ્દિક રીતે સમજાવવામાં ન આવ્યું હોય એ આપણી કચાશ. આપણે માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, જપ કરીએ, ધૂન કરીએ, કીર્તન કરીએ, તો એ ભક્તિ છે કે નહીં? છતાં ભક્તિ નથી. એ ભક્તિ કહેવાય છે પણ ભક્તિ નથી. ભક્તિ પેદા કરવાનું સાધન છે. સમજાય વાત? ભક્તિ તો શું છે? સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભક્તિ એટલે ભગવાનમાં સ્નેહ, અત્યંત પ્રેમ, એનું નામ જ ભક્તિ છે. એને ક્રિયા સાથે કઈ લેવા દેવા નથી. એમને બેઠો હોય ને પ્રેમ કરતો હોય, અને ક્રિયા બધી કરતો હોય ને લુખો હોય. અખંડ ધૂનમાં બેસવું પીડ્યું હોય તો બેઠો હોય, પણ એને પ્રેમ ન હોય તો ભક્તિ નથી. એ તો પૂર્ણાહુતિ પછી લાડુ ઉપર એનું ધ્યાન હોય, એટલે ભક્તિ નથી. જો
મૂલ્ય લાવીને બેસાડ્યા હોય 12 કલાક ધૂનમાં બેહો 100 રૂપિયા આપશો તો કે એમાં ભક્તિ નથી. એટલે શાસ્ત્રીય વાત આ સમજવાની છે. નારદ ભક્તિ સૂત્રમાં પણ કે ભક્તિ શું? સા તસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ એટલે પરમ પ્રેમ રૂપ છે. શાંડિલ્ય ભક્તિ સૂત્ર હોય ત્યાં શું કે? સા પરાનુરક્તિ ઈશ્વરે. ભગવાનમાં અત્યંત પ્રેમ, એનું નામ ભક્તિ. શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં શિક્ષાપત્રીમાં એમ જ કહે છે. પ્રથમનું 47માં 4 અંગની વાત કરી, એમાં ભક્તિ એટલે શું? તો મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ વર્તે અને ભગવાન વિના ક્યાંય વૃત્તિ ઠરે જ નહીં મનની, એનું નામ ભક્તિ નિષ્ઠા છે. તો શ્રવણ કીર્તનાદિ કરવું તો એને ધર્મ નિષ્ઠામાં નાખ્યા. વાંચજો, એ શું છે? તો કે ધર્મનિષ્ઠા વાળો હોય તો શ્રવણાદિ ભક્તિ કરે, એ તો ધર્મનિષ્ઠા છે, ધર્મ કાર્ય છે, ભક્તિરૂપ છે. ભગવાનના સંબંધે કરીને ભાગવત ધર્મ કહેવાય. પણ ભક્તિ એટલે પ્રેમ. એ ચોખવટ શા માટે હોવી જોઈએ? કે તેથી કરીને ચોખવટ હોય તો આપણને પ્રેમ પૂર્વક કરવાની વૃત્તિ જાગે. માળા કરીએ પણ પ્રેમ સ્વતા કરીએ તો થોડી માળા કરીએ અને ભગવાનને પામી જાય. એક માળા કરતો અને પ્રેમ ઉભરાઈને આંખમાં આંસુ મંડે આવા તો મૂર્તિ બોલવા માંડે, અને ઓલી 100 માળા ગોબાવે તો એનો મૂર્તિ હલે. લક્ષ્ય હોય કે પ્રેમ છે, ભક્તિ છે, તો તફાવત સાધન કરવામાં ફરી જાય અને જલ્દી ભગવાનમય થઈ જાય. એમાં ધ્યાનની જે વાત છે એમાં પણ એવું જ છે. આપણે મૂર્તિને સંભાળીએ, અંગ સંભાળીએ, એના ચિહ્નને સંભાળીએ તો એ ધારણા છે, સ્મરણ છે, ચિંતવન છે, ભજન છે. એ સાચું છે, કહેવાય છે ધ્યાન, પણ ધ્યાનમાં જવા માટેની સાધના છે. ધ્યાન શું છે? તો ભગવાનની મૂર્તિને એકતા, પ્રત્યેકતાનતા યોગ સૂત્ર કહે છે. એકતાનથી ભગવાન કે લક્ષ્યને કે ધ્યેયમાં વળગી જવું, એનું નામ ધ્યાન છે. પછી ત્યાં વૃત્તિ ડોલે તો ધ્યાન નથી, હજી ધ્યાન નથી સિદ્ધ થયું. અને ધ્યાનનો રસ્તો હજી કાપે છે. જોઈએ જ રહીએ, એમાં તેને હલવું ચલવું કશું ના થાય. વૃત્તિ સેજે પણ હલે નહીં, એને કહેવાય ધ્યાન. એ જો ધ્યાન આને કહેવાય એવું સમજણ હોય તો જલ્દી મૂર્તિની ધારણા, અંગ ચિંતવન કરતા કરતા સ્થિર થવાનો અભ્યાસ કરે. હલવા ડોલવા મનને ના દે, વૃત્તિને બીજું ચિંતવન ન કરે તો જલ્દી ધ્યાન સિદ્ધ થાય ને જલ્દી ભગવાનને પામે. આ એનો મૂળ હેતુ છે. એટલા માટે આપણે વારે વારે કહીએ છીએ કે કરીએ છીએ એ ધ્યાન સિદ્ધ કરવાની ભૂમિકા છે, સાધન છે. પણ ધ્યાન તો બસ નિશ્ચલ રીતે જો તમે ભગવાનની મૂર્તિને જોઈ રહો, એ આપણે ગયા પ્રવચનમાં સમજાવ્યું પણ ખરું કે કેમ ભગવાનની મૂર્તિની ધારણા કરવી. દૂર રાખો, એમાં એટલું આપણે નહોતું કહ્યું, પણ કે દૂર રાખો, પછી ધીમે ધીમે નજીક લાવો, છેક નજીક લાવો, છેક એટલે સુધી આવી જાય, પછી ધીમેથી સમાઈ જાય અને મૂર્તિને જોયા જ કરે, જોયા જ કરે, જોયા. વળી પાછું મહારાજે વરતાલના ચોથામાં કહ્યું, આળસ, નિદ્રા, તંદ્રા જેવું કંઈ લાગે તો વળી મૂર્તિને બહાર લાવે, વળી આગળ લઈ જાય, વળી પાછળ લઈ જાય, પછી પતંગને જેમ ઉડાડે, એ વાત શ્રીજી મહારાજે કરી. આ રીતે લાવવાના તો હૃદય આકાશમાં છે અને ત્યાં સ્થિર થવાનું છે, મૂર્તિને જોવાનું. ક્યાંય એકેય વચનામૃતમાં એવું નથી કીધું એક અંગ સંભાળો, એક ચિંત સંભાળો ને એક નામ લ્યો. એ પછી આપણે ગોઠવું છે કે જેથી કરીને ભગવાનનું ભજન થાય, મૂર્તિએ સહિત, નામીએ સહિત નામ લેવાય અને વૃત્તિ ઘડાય. પણ ધ્યાન તો આ જ છે, અને એ લક્ષ્યમાં હોય તો જલ્દી ધ્યાનનું સુખ આવે અને જલ્દી ભગવાનની પ્રાપ્તિ થાય. સમજાયું કે નહીં? હા. આ શરૂઆત કરવી પડશે તો પ્રત્યાહારથી જ. ધારણાની પહેલાની પોઝિશન પ્રત્યાહાર એટલે વૃત્તિ, ઇન્દ્રિયો